નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે કે એક તરફ દેશમાં એસસી એસટી હોય, સવર્ણ હોય કે પછી કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન હોય, એવામાં મોંઘવારીનો મુદ્દો હોય કે ખેડૂતોના દેવા માફીની વાત હોય, પણ આ પરિસ્થિતિ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે। એવામાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઈને અને ખેડૂતોના દેવાના મુદ્દે હાર્દિક પટેલ જ્યારે આમરણ ઉપવાસ પર હોય ત્યારે એક બે દિવસ એમની સારવાર પણ થઈ અને સારવાર બાદ ફરીથી ઉપવાસ યથાવત રાખવામાં આવ્યા, પરંતુ આજે જ્યારે વાતાવરણ જોવા મળ્યું ત્યારે આપણને ખ્યાલ આવ્યો છે કે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક અંદરખાને બેઠક પણ યોજવામાં આવી હતી અને મનોમંથન કરવામાં આવ્યું અને હાર્દિક પટેલને કહેવામાં પણ આવ્યું છે કે હવે પારણા કરવામાં આવે, પણ આ શક્યતા કેટલી? હાર્દિક પટેલના પારણા ક્યારે થશે તેની પર એક સવાલ થઈ રહ્યો છે અને સાથે સાથે સરકાર પણ કયા પ્રકારની ભૂમિકામાં જોવા મળી રહી છે? સરકાર દ્વારા કોઈ બેઠક કરવાની વાત કે વાટાઘાટો કરવાની વાત પણ જોવા મળી રહી છે કે કેમ, તે પણ ચર્ચાનો વિષય છે। પણ સાથે સાથે હાર્દિક પટેલના ઉપવાસને કારણે શું ખરેખર દરેક લોકો સમર્થન કરી રહ્યા છે કે પછી હવે લોકોમાં પણ એક ઉકળાટ જોવા મળી રહ્યો છે કે હાર્દિક પટેલ ખરેખર પારણા કરી લે તો સારું? આ પ્રકારના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે અલ્કેશ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જેડી પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। સૌથી પહેલા જેડીજી આપણે પૂછવા માંગીશ કે હાર્દિક પટેલ સાથે અગ્રણીઓની બેઠક થઈ છે, આ નિષ્કર્ષ શું આવ્યો છે? હવે આપણે એવું માની લેવું અથવા તો એક મેસેજ આપવો યોગ્ય છે ખરી કે હાર્દિક પટેલ ખરેખર હવે પારણા કરી લેશે? ના, એવું નથી। તો સમાજના જે 6 અમારા સંસ્થાઓ છે, જે ખોડલધામ છે, સિત્સર ઉમિયાધામ છે, પછી ઉમિયા વિશ્વ ફાઉન્ડેશન છે, પછી ઊંઝા છે, એ લોકોના અગ્રણીઓ આવ્યા હતા અને એ લોકો પર પાટીદાર સમાજનું બી એવું પ્રેશર છે કે તમે સમજાવો અને હાર્દિક ઉપવાસ છોડી અને પારણા કરી લે। બરાબર, જે બી મુદ્દાઓ છે એની સાથે સરકાર સાથે વાટાઘાટો અમે કરીશું, પણ તું જો પારણા કરી લઈશ, તું જીવતો રહીશ તો ભવિષ્યમાં લડાઈ લડી શકીશ। બરાબર, તને ગુમાવવો અમારા માટે યોગ્ય નથી। એટલે એ વિનંતી સાથે એ લોકોએ હાર્દિકને વાત કરી છે અને હાર્દિકે બી કહ્યું છે શું વિચારીશું, શું છે શું નહીં, એ બાબતની વાત છે। એટલે અત્યારે તો હાર્દિકને એ લોકોએ વાત કરી છે, હવે હાર્દિક વિચારશે, હાર્દિક કઈ સ્ટ્રેટેજી પર જવું, કઈ વાત કરવી, શું કરવું, કઈ રીતે કરવું, બિલકુલ એ આગામી દિવસોમાં। આપણે શું લાગે છે હાર્દિક પટેલ કેટલો યોગ્ય છે? હા, કેટલો યોગ્ય છે આ પ્રકારની કામગીરી કરીને? નહીં, આણે જે બી હાર્દિકે જે પણ મુદ્દા લઈને આજે જે આમરણ ઉપવાસથી આટલા દિવસથી બેઠો હોય જી અને સરકારને બી ખબર છે, એ હોસ્પિટલાઇઝ બી થયો, ત્યાર પછી બી એને ઉપવાસ છોડ્યો નહીં। સરકારના કોઈ પણ આગેવાન કે કોઈ મંત્રીશ્રી કે કોઈ સચિવશ્રીએ એને રૂબરૂ મુલાકાત નથી કરી। બરાબર, વાટાઘાટો માટે એમને કોઈને આગળ આવો કે તમે પહેલ કરીએ, આ કોઈ પણ સરકાર હોય, આપવું ના આપવું એ સરકારના હાથમાં છે। ચોક્કસ, પણ સરકાર આજે આ પરિસ્થિતિ છે કે લોકશાહીની અંદર કોઈ પણ માંગણી કરતો હોય, કોઈ પણ સમાજ હોય, નાનો હોય, મોટો હોય કે કોઈ પણ વર્ગ હોય, એની ડિમાન્ડ જયારે આટલી બધી તીવ્રતા ભરી હોય અને આટલું બધું જયારે પ્રજામાં એને સમર્થન મળતું હોય અને છતાં વાટાઘાટો ના કરવા બોલાવે અને જુલમ ગુજારે અને પોલીસ દ્વારા બેરિકેડ્સ મૂકીને ન અનાજ, પાણી કે કોઈ પણ આગેવાન, ઇવન હું કોર્પોરેટરો તો મને બી મારે રિક્વેસ્ટ કરવી પડે છતાંય જવા દે ના જવા દે એની મુનસુફી પર આધાર, આવું ટાઈપનું તો લોકશાહીની અંદર આવતા દિવસોમાં મને નથી લાગતું કે આ સરમુક્તાશાહી તરફ જઈ રહ્યું હોય એવું બહુ સ્પષ્ટ પડે। આપણે વાટાઘાટે બોલાવવું જોઈએ, સમજી લો। પણ હાર્દિક પટેલની પણ જીત કેટલી યોગ્ય છે? હાર્દિક પટેલની જીત યોગ્ય કેમ નથી? મુદ્દા યોગ્ય હોય છે, હા, કેમ જીત કેટલી કેમ જીત યોગ્ય નથી? આજ પંજાબની અંદર કોંગ્રેસ સરકાર આવી તો 9,000 કરોડ રૂપિયા માફ કર્યા, જી બરાબર છે। જયારે કર્ણાટકની આવી તો 14,000 કરોડ રૂપિયા માફ કર્યા। બિલકુલ, આજે ખેડૂતોની પરિસ્થિતિ એટલી વિસ્મય અને એટલી બધી જેને કહેવાય દયનીય છે કે વરસાદ આવતો નથી, લોનનું ભારણ વધતું જાય છે, ટેકાના ભાવ મળતા નથી, તો આજે એ ખેડૂતોને કોણ વિચારશે? અને આજે દેશ આપણો કૃષિ પ્રધાન છે। બરાબર, તો હું તો એવું બહુ સ્પષ્ટપણે માનું છું, સરકારને બહુ સ્પષ્ટ બે હાથ જોડીને વિનંતી બી કરું છું કે સરકારે ખેડૂતો માટે બહુ સ્પષ્ટપણે વિચારવું જોઈએ, કારણ કે આજ ગુજરાત, સમજી લો, આજ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, બરાબર છે, આજે જેના સહારે તમે સત્તા ઉપર આવ્યા હોય, આજે એની દયનીય પરિસ્થિતિ હોય તો તમે જો સરકારે કદાચ રસ્તો કાઢવો જોઈએ, સરકારે નિવારણ લાવવું જોઈએ, પણ સવાલ હાર્દિક પટેલની રાજનીતિ પર થાય છે। હાર્દિક પટેલ સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છે, હાર્દિક પટેલ અત્યારે ઉપવાસ કરી રહ્યા હોય ત્યારે હવે લોકો, સ્થાનિકો શંકાને સવાલો હાર્દિક પટેલ પર ઉભા કરી રહ્યા છે। બતાવો ને કયો સવાલ ઉભો થયો હાર્દિક ઉપર? નહીં, હાર્દિક પટેલે જે મેડિકલ ટેસ્ટ કરવાની વાત કરી એમાં સરકાર પર ડરની વાત કરી, આક્ષેપ લગાવ્યો, બ્લડ ટેસ્ટ ના કરાવ્યો, યુરિન ટેસ્ટ ના કરાવ્યો, આ બધી પ્રક્રિયા કેમ? હું તમને કહી દઉં, આ સરકાર ઉપર બધાને હવે ડર પેદા થઈ ગયો છે। અરે આટલી બધી સમર્થન મળી રહ્યું છે, એનું કારણ આપું, એનું કારણ આપું, આ રાજકારણ છે, રાજકારણ નથી, એનું કારણ આપું। હાર્દિક પટેલ સાથે આપે કીધું આટલું બધું સમર્થન હોય તો ડરવાની ક્યાં જરૂર છે? કારણ આપું તમને, હું તો એવું બહુ નજર મેં જોયેલી બાબત છે જી
કે જ્યારે સરકારનો કોઈ પણ ડોક્ટર રિપોર્ટ કરાવે એ રિપોર્ટ જે આવે પ્રાઇવેટ ડોક્ટર જે હોય એ રિપોર્ટ આપે પછી એ એના કાંટામાં વજન કરે અને સરકારી કાંટામાં વજન કરે એક સાથે 20 કિલો ડાઉન બતાવી દીધું હતું. બરાબર, સમજી લો તમે. બીજે દિવસે જયારે પ્રાઇવેટ ડોક્ટરે જે કાંટા ઉપર એનું વજન કર્યું ત્યારે જે રેગ્યુલર 8 કે 9 કિલો કે 11 કિલો કે 10 કિલો ઘટ્યું હોય એ બતાવ્યું અને પ્રજામાં કેવા મેસેજ જાય, કેટલા ખરાબ મેસેજ ગયા. એટલે આપણે એવું છે કે સરકારના ડોક્ટર જે જાણી જોઈને આ પ્રકારનું જાણી જોઈને, અને સરકારનું તો તમને ખબર છે મને ખબર છે કે સરકારના જે બી ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે સરકાર પર કોઈએ ભરોસો ન કરવા, હાર્દિક પટેલ પર ભરોસો રખાય એમ બી નથી. અને હાર્દિકને ગમે ત્યારે જો એ 16 હોસ્પિટલમાંથી ના ગયો હોત એસયુજીપીમાં તો ભવિષ્યમાં ગમે ત્યારે આ સરકાર ગમે ત્યારે ઇન્જેક્શન આપી દે, એની અસર 2-3 મહિના ગમે ત્યારે આવે. આ સરકાર ઉપર અત્યારે કોઈ પણ ભરોસો રહ્યો નથી, કારણ કે પોલીસને હાથો બનાવી લોકશાહીને કચડવાનું કામ ભૂતકાળમાં કોંગ્રેસ સરકારમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા છે. સાહેબ આવું નતું. મારામારીના દ્રશ્યો, ઘર્ષણના દ્રશ્યો, જીવ ગયા હોય લોકોના. તો જીવ જવા આવા એ સરકારમાં અતિ બને ત્યારે બને, અતિ ઘટના ઘટે ત્યારે. પણ હાર્દિક પટેલ જીદ પકડીને શું સાબિત કરવા માંગે છે? પરમિશન નથી આવી પરિસ્થિતિ ઊભી થાય. શરૂઆતથી પરમિશન નથી આપી, અનાજ કરિયાણું નથી પહોંચાડતા, સગા સંબંધીને જવું તો જવા નથી દેતા. જ્યારે કોઈ ત્રાસવાદીનો કોઈ અડ્ડો હોય એ રીતે આ લોકો વર્તન કરે. સરકાર માટે આ બી વલણ કેટલું યોગ્ય છે કે સરકાર ખરેખર હાર્દિક પટેલ ઉપવાસ કરી રહ્યા છે પણ કોઈ એક કેદીને જેલમાં સાચવવાનો હોય એ પ્રકારનું સરકારનું વલણ જોવા મળી રહ્યું છે. એવી એક આ બાબતની ભીતિ જોવા મળે છે. બીજી બાબત, આપને લાગે છે ખરી કે 100% હાર્દિક પટેલ નો સ્વાર્થ છે, રાજકીય સ્વાર્થ છે અને સમાજના નામે, જાતિવાદના નામે રાજકારણ કરી રહ્યા છે? શું કહેશો? હાર્દિકની સ્થિતિ એવી છે અત્યારના આંદોલનની, કહેવાતા આંદોલનની, જી, કે એ 24 કલાક માત્ર એક જ વિચારે છે કે માં મને કોઠીમાંથી કાઢ. ઓકે. કારણ કે જોઈ લીધું પહેલા દિવસથી, ભલે ગમે તેટલા દાવા થતા હોય, અને કોંગ્રેસે બહુ સ્વાભાવિક છે કરવા જોઈએ આવા દાવા, સાચા ખોટા પછી પ્રજા જોતી હોય છે કે બહુ બધું સમર્થન છે ને બહુ બધા દમન છે ને આ તે, પણ સાવ એવું નથી હોતું. ઓકે. એટલે કોઈ સમર્થન એવું કંઈ એટલું બધું મળ્યું નથી. પહેલા જ દિવસે આપણે જાણીએ છીએ કે જે દિવસે ઉપવાસ પર બેસવાનો હતો ત્યારે પાસવાળાએ એવી બધી અફવાઓ ફેલાઈ દીધી કે આટલા 16,000 ને પકડી લીધા છે અને પોલીસ સ્પષ્ટતા કરી પડી 158 જ પકડાયા છે, બીજું કોઈ એટલા બધા કોઈ આવતા પણ નહોતા. એટલે એ આખો વસ્તુ જુદી છે. બરાબર. પણ સાચી વાત એ છે, તમે જે બીજો સવાલ કર્યો કે રાજકીય, એટલે આ જે દિવસે 2014માં બધું શરૂ કર્યું ને એ દિવસથી મારા સહિત ઘણા બધાને ખબર પડી ગઈ હતી કે આ એક અરવિંદ કેજરીવાલ જેવું બોધું પ્રાણી છે. ઓકે. અને આવા બધા ઉદ્ધામા કરીને એમાં રહેવા માગે છે સમાચારમાં. ઓકે. અને જતે દિવસે જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષમાં બેસી જશે. બરાબર. આનાથી વધારે એની કોઈ બીજી ક્ષમતા પણ નથી, એની લાયકાત પણ નથી. એટલે આ એક બહુ સ્પષ્ટ વાત છે. એટલે આ લખી રાખો. આજે હું 2014માં પણ આ કહેતો હતો, દર વર્ષે આ કહું છું, આજે પણ એ કહું છું કે 18 દિવસથી અમરનાથ ઉપવાસ નહીં ખાવાનો. અમરનાથ ઉપવાસ શેના છે? શાના છે અમરનાથ ઉપવાસ? તમે જે દિવસે થોડા દિવસ પહેલા લાગ્યું કે હવે આ નહીં ટકી શકાય એટલે જાતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો ને પાછું એના પાસવાળા નિવેદન કરે છે કે અમને એની કિડની પર અસર થવાની જોખમ લાગ્યું એટલે અમે થયું કે હોસ્પિટલમાં, એટલે ગ્લુકોઝ લઈ આવ્યા તમે, હવે ફરી પાછા આવી ગયા. હવે તો માનો કે નહીં માને. અને આજે આટલા બધા સંસ્થાના અગ્રણીઓ જયારે વિનંતી કરવા જાય અને તેમ છતાંય માણસ ન માને તો આને બાળહઠ કહેવાય. રાજહટ ને બાળહટ. એનાથી શું ફાયદો હાર્દિક પટેલને? શું ફાયદો બાળહટ કરવાથી? રાજકીય કારણ છે કે મેં કર્યું હતું, મેં તમારા માટે કર્યું હતું. એ કાલે ઉઠીને જયારે આ બધું સારું થઈ જશે, જે કઈ પારણા કરી લેશે વડીલોની વિનંતી માનીને, અથવા તો કોઈ પણ કારણસર નહીં ટકી શકે તો પારણા કરી લેશે, તો એ પછી જ્યારે જ્યાં પણ સભા કરશે કે જ્યાં પણ એ એમ કહેશે કે મેં તો સમાજ માટે કર્યું હતું, મેં તો ખેડૂતો માટે કર્યું હતું. એટલે એ એક પ્રકારનો એક ઇમોશનલ એનો ઉભો કરવા પ્રયત્ન. પણ આમણે કીધું ને કે સમાજનું સંગઠનો ઉપર પ્રેશર છે, દબાણ છે, અને એટલે સમજાવી રહ્યા. પ્રેશર નથી. તમે આમાં જો હું છે ને સમાચારમાં તો છું, સાથે સોશિયલ મીડિયામાં પણ છું, જોતો રહું છું, સતત ધ્યાન રાખું છું. કોઈ સમાજનું દબાણ નથી. ઓકે. હશે તો માળ 1-2% હોઈ શકે. બરાબર. ઇનફેક્ટ હું તો એનાથી આગળ હું પોતે ઈચ્છું છું કે પારણા કરી લેવા જોઈએ. કારણ કે આમાં તમારી માગણી જો સાચી હોત, તમે જો ખરેખર આમાં
આપણે બીજા આંદોલનકારીઓને જોયા છે, ઉપવાસ પર બેસનારા બીજા નેતાઓને જોયા છે, એ સાચા હોય છે ને એટલે લોકો આવતા હોય છે, બધા જ પક્ષના ને બધા સમાજના લોકો આવતા હોય છે. આમાં જુઓ તમે માત્ર કોંગ્રેસના જ આવે છે, બીજું કોઈ આવતું નથી. અન્ય રાજકીય પાર્ટીઓનું અસ્તિત્વ શું? તમે એક વસ્તુ જુઓ, બિહારનો કોઈ સામાન્ય પક્ષનો પેલો નેતા આવે તો એનું અહીંયા શું? તમારે ઓળખાણ આપવી પડે કે આ પક્ષના નેતા છે, બરાબર છે. બાકી જે આવે છે કોંગ્રેસના, જેમ કે આજે હરીશ રાવત આવ્યા, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉત્તરાખંડના, બરાબર, તો એ જાણીતી વ્યક્તિ છે. એ રીતે વચ્ચે શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા આવ્યા હતા, તો એ જાણીતી વ્યક્તિ, બરાબર છે. પણ કહેવાનો આશય એ છે કે આમાં એ મેં જેમ પહેલું વાક્ય કીધું એમ એની સ્થિતિ હવે એવી છે, અને જેટલા પણ તમે ટ્વીટ જુઓ ને એમાં પણ તમને દેખાય છે કે ક્યાંક ક્યાંક એવો સંકેત આવે છે કે કંઈક સમાધાન કરો, પણ આવી જીદનો કોઈ અર્થ નથી. તમારે જો ખરેખર સમાજ માટે કામ કરવું છે તો તમે સામે ચાલીને સરકારને કહો કે અમે વાટાઘાટ કરવા તૈયાર છીએ, બરાબર છે. એવી જીદ શા માટે કે માત્ર સરકાર જ સામેથી આવે? આનો કોઈ અર્થ નથી, કારણ કે જે મુદ્દા છે એ મુદ્દા એટલા બધા વેલિડ નથી. પાટીદાર અનામતનું બધા જ જાણે છે, હજારો લાખો વખત ચર્ચા થઈ ચૂકી છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ અને બંધારણ આ બેના કારણે બધું બંધાયેલું છે. હવે એના માટે ઘણી લાંબી પ્રક્રિયા છે અને એના માટે તમામ રાજકીય પક્ષે સાથે આવવું પડે. એ પછી બીજો મુદ્દો ખેડૂતોના દેવા માફીનો છે. આપણે કોંગ્રેસ ગમે એટલે પ્રચાર કરે કે બીજા રાજકીય પક્ષો ગમે તે પ્રચાર કરે, આપણે જાણીએ છીએ ગુજરાતમાં આ જે વખતે સરકાર થઈ ડિસેમ્બરમાં, એ વખતે શૂન્ય વ્યાજની લોનની વાત કરી, બરાબર છે. એની પહેલાના થોડા ટકા વ્યાજનું હતું, તો એ તો અત્યાર સુધી વાત પતી ગઈ છે. અત્યારે ખરેખર તો હું તમને એક જ પ્રશ્ન, ભદ્રેશભાઈ, એક જ વાત કરું માત્ર. તમે આજે જઈને હાર્દિકને પૂછો કે કેટલા ખેડૂતોની કેટલા હજાર કરોડની કેટલી લોન બાકી છે ને શું, આજ સુધી એને 18 દિવસથી બેઠો છે, એના આંકડા આપ્યા તમને? બરાબર, કોઈને આપ્યા? એની પાસે છે જ નહીં. મનોજ પનારા દ્વારા અંદાજિત આંકડા આપવામાં આવ્યા છે ને. મનોજ પનારા 33,000 ની આસપાસની કરોડની આસપાસ કીધું છે દેવું છે, બરાબર છે. પણ એવી કોઈ મોટી લોન એવી છે નહીં. ગુજરાતના ખેડૂતો એવી સ્થિતિમાં નથી. પણ અલ્કેશભાઈ હાર્દિક પટેલના રાજકારણની વાત કરી રહ્યા છો અને જીદની વાત કરો, પણ સરકારનું પણ વલણ આવું કેમ જોવા મળી રહ્યું છે? સરકારને શું રાજકીય લાભ થોડી આમાં મળી રહ્યું, ઉપરથી નુકસાન થઈ રહ્યું છે? મને નથી લાગતું કે આમાં નુકસાન થઈ રહ્યું હોય કે લાભ થઈ રહ્યું હોય, કશું જ. બરાબર છે. આમાં એવું છે, એટલે આપણે કહેવા પ્રમાણે સરકારે સામેથી જવું ન જોઈએ. અર્થ જ નથી. શા માટે સરકાર ન જવું જોઈએ? એક યુવકની વાત સાંભળવા માટે. એક યુવકની વાત ક્યારે સંભળાય? એની પાસે સાચા મુદ્દા હોય, એની પાસે સચોટ આંકડા હોય. તમે આજે ચર્ચા કરવા જાઓ, હું તમને પહેલેથી કહું છું, આની સાથે તમે ચર્ચા કરવા જાઓ તો તમે ચર્ચા શું કરો? એની પાસે કોઈ સાચી આંકડા છે? બરાબર નથી. માત્ર શું છે, મુદ્દા છે, આમ કરી નાખો, આમ કરી નાખો. હવે આજે તમે હું આ નહીં ને કોઈ બીજો કોઈ યુવાન કે કોઈ ત્રીજો કંઈક યુવાન એ રીતે બેસી જશે કે મારે આમ કરવું છે અને સરકાર આવીને મને ચર્ચા કરે તો શું થશે? એટલે આનો કોઈ અર્થ નથી. તમારી પાસે એક પરફેક્ટ સ્ટ્રેટેજી હોવી જોઈએ, પરફેક્ટ આંકડા હોવા જોઈએ, પરફેક્ટ વિગતો હોવી જોઈએ, તો તમારી કોઈ વાત સાંભળે. તમને એક જ જગ્યાએ એક નાનકડું એક અન્ના હજારેનો દાખલો આપ્યો. ગયા વર્ષે પહેલી વખત જયારે અન્ના હજારે બેઠા ત્યારે લાખો લોકો ભેગા, ગયા વર્ષે બેઠા ત્યારે કોઈ કેમેરા બતાવી નહોતા શકતા કે ભાઈ કોઈ છે નહીં, બરાબર. એ સ્થિતિ અત્યારે આ માણસની થઈ જાય ગ્રીનવુડમાં. પણ સાંભળો, તેમ છતાંય અન્ના હજારે તો બહુ ઊંચું વ્યક્તિત્વ છે, ચોક્કસ. અને અન્ના હજારેની વાત સરકારને ખબર હતી અને એટલે સરકારના મંત્રી, કેન્દ્રીય મંત્રી એની પાસે ગયા હતા અને સમાધાન કરાવ્યું. બીજું સમાજની વાત નથી તેમાં, સમાજની વાત, એ દેશના મુદ્દાની વાત હતી, દેશના મુદ્દા, ખેડૂતોના જ પ્રશ્નોની વાત હતી. અને કેન્દ્રીય મંત્રી જઈને સમાધાન કર્યું અને લેખિતમાં આપ્યું કે અમે તમારી આ વાત સાંભળીશું, અને એ પછી આગળ ચાલી વાત. બરાબર, નો ડાઉટ. આમાં શું છે, જો એક વસ્તુ છે, રાજકારણ તો આવા જ રહેવાના, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે ગમે. આપણે એમને કોઈ પણ રાજકીય પક્ષને, કોઈ પણ ભાજપને કે કોઈને એવા કોઈ સર્ટિફિકેટ આપણે આપી શકે એમ નથી કે આ બધા બહુ દૂધે ધોયેલા છે. જેડી અહીંયા સવાલ એ થાય કે કોંગ્રેસ પણ રાજકારણ કરી રહી છે અને હાર્દિક પટેલનું સમર્થન કરીને રાજકારણ કરી રહી છે. હાર્દિક પટેલ ભલે સમાજની વાત કરતા હોય, ખેડૂતોના દેવાની વાત કરતા હોય, પણ આ જીદ ખોટી છે. અને આ જીદમાં ખાલી હાર્દિક પટેલ નહીં આપે તો કહી દીધું કે સમાજનું પ્રેશર છે, તો એનો મતલબ એ વિચારવાની જરૂર છે કે અન્ય સમાજના લોકો, અન્ય સ્થાનિકો, અન્ય રાહદારીઓ જે અમદાવાદમાં છે એ લોકોની શું પરિસ્થિતિ હશે ને એ લોકોની અવઢવ શું હશે? તો પછી રાહદારીઓને કોઈ ક્યાં પ્રોબ્લેમ ક્રિએટ કર્યો છે?
કેમ હાર્દિકે ક્યારે ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી અમદાવાદના સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. એ તો 2-5 જણા કે 15-20-50 જણા પણ એવી શા માટે જોવા મળી રહ્યું છે? એ તો કે પણ આજે હું એ ચેલેન્જ સાથે કહું છું તો શરૂઆતથી કેમ એને સાથે પરમિશન આપવામાં ના આવી? પોલીસ અલગ કે બેરિકેડ આખા ગુજરાતના ગામડામાં મૂકી દે, રોડ પર વાહન આવતો અટકાવી દે. જો એ લોકોમાં તાકાત હોય તો એને તાકાતનો પરચો આપી દેવાની જરૂર, પરમિશન આપી દેવાની જરૂર હતી. જો એની પાસે સમાજનું સંગઠન એનો જો ટેકો નથી, સમર્થન નથી, તો શા માટે સરકારે? પણ સરકાર વાટાઘાટો કરવા માટે તૈયાર હોય તો મંજૂરી આપવાની બી વાત અને આંદોલન કરવાની વાત કેમ આવે? પનારાએ સ્પષ્ટ કહ્યું જ્યારે હોસ્પિટલાઇઝ થયો ત્યારે કે સરકાર અમને વાટાઘાટો માટે બોલાવશે તો અમે આવીશું. એ સમય પણ 4 પ્રધાનોની કમિટી બનાવી છે. ના, ખોટી વાત છે. કોઈ બનાવી નથી સરકારે. તો પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે અમે આવી કોઈ કમિટી બનાવી નથી. સરકાર આ કોઈ પણ રીતે મારી મછલીને કોઈ પણ રીતે આને છે ને પારણામાંથી પારણા કરવા માટે બહુ તત્પર છે. કોઈ પણ માના હેઠળ કે કોઈ પણ એટલે સરકાર ઈચ્છે છે કે પારણા કરી લે. સમાજની રાતે નહીં તો સમાજના અગ્રણીઓ પર સરકારનું દબાણ છે, પાટીદાર સંસ્થાનો પર સરકારનું દબાણ. સમાજના અગ્રણીઓ જે હોય એને તો બેલેન્સ કરવાનું હોય અને સમાજનું હિત જોવાનું હોય. પણ આક્ષેપ હાર્દિક પટેલના છે, મનોજ પનારાના છે, સીકે પટેલને આપે ઉમિયાધામને એજન્ટ ગણાવ્યા બીજેપી. ના, એમાં તો મિસગાઈડ થયેલી વસ્તુ હતી. એ પનારાએ એક્સેપ્ટ બી કરી લીધી. નહીં, પાટીદારો અસમંજસ થાય એમાં બીજા લોકોને શા માટે ડિસ્ટર્બન્સ થવું જોઈએ? થયા નથી. પાટીદારોમાં 2 ગ્રુપ જોવા મળે છે, પાટીદારોમાં 2 મતભેદો જોવા મળે છે. એટલા મોટો સમૂહ હોય, એટલો મોટો સમાજ હોય તો ક્યાંક ને ક્યાંક નાના મોટા પેલા વાળા હોય એ સાથે કોઈ બાબત હતી. જયારે સંસ્થાઓ 6 હોય, પાટીદાર સમાજનો ગામડે રામધૂન થઈ, પેલા થાળી લે વેલણ વાગ્યા હતા ગયા આંદોલનમાં. અને આ વખતે થયું તમે જો ગામે ગામ થાળી અને રામધૂન થઈ. એ હાર્દિકના સમર્થન. સરકાર ઈચ્છે છે પારણા કરી લે હાર્દિક પટેલ, તો સરકારના નેતાઓ આવે ને. સરકારે જોઈ લીધું. સરકારના નેતાઓ તો દેખાતા નથી ક્યાંય. ના, આમાં શું હાર્દિક સાથે પ્રોબ્લેમ શું છે કે હાર્દિકની જે પ્રમાણે ઉંમર છે, જે પ્રમાણે એનું વ્યક્તિત્વ બહાર આવ્યું છે, જે પ્રમાણે લીડરશીપ ઉભી કરી છે, જે મુદ્દાઓ એને લીધા છે, બરાબર સેન્સિટિવ મુદ્દા છે, એ લઈને આજ એ વ્યક્તિએ આટલા 25 વર્ષના છોકરાએ આટલા સમાજને એકત્રિત કરવાનું કાર્ય તો કર્યું. બાકી કોઈની તાકાત છે? એટલે પાટીદાર સમાજનો એક પ્રોબ્લેમ છે કે લોકો એકત્રિત થતા નથી. ના, પ્રોબ્લેમ નથી. તો એનો જે મુદ્દો હતો, એની જે વાત હતી, આ સેકન્ડ ફેઝ પણ એ મુદ્દો તો પાટીદાર સમાજ સિવાય પણ કોઈ નેતા લઈને નીકળશે તો લોકોનું સમર્થન મળશે ને. તમે સમજતા નથી. ખેડૂતો તો ખાલી પાટીદાર થોડી છે, અન્ય લોકો પણ છે. ના, કોઈ એમ કહેતું હોય કે હાર્દિક ખાલી પાટીદાર સમાજનો કોઈ મુદ્દો લે, ખેડૂતોમાં તો મુદ્દો તો એ જ છે ને. આનામાં તો મુદ્દો પાટીદાર માટે છે, બીજો કોઈ સમાજ જોવા નથી મળતો. સાહેબ તમે સમજી લો, કોઈ પણ ખેડૂત હોય એ ઠાકોર સમાજમાંથી આવતો. ખેડૂતોનો મુદ્દો 3 વર્ષ પછી આવ્યો. 3 વર્ષથી અનામતની લડાઈ છે. એ મુદ્દો જ્યારે એના ધ્યાન ઉપર આવ્યો, ધ્યાન પર 3 વર્ષ સુધી શું કર્યું હાર્દિક પટેલે? મારી વાત તો સમજો. જે લાસ્ટ ટાઈમની જે 2 ચૂંટણીઓ થઈ, કર્ણાટક અને પંજાબની, એમાં જે મુદ્દો હતો, અને જ્યારે આ આંદોલનમાં જ્યારે થોડું વેક્યુમ આવ્યું એ પછી જે બધા ગામડાઓ ફર્યો. નહીં, એક આક્ષેપ છે કે કોંગ્રેસ હાર્દિક પટેલના નામે 2019માં ગુજરાતમાં બેનિફિટ મેળવવા માંગે છે. એ જ કહું છું. એ સમગ્ર ગુજરાતના ગામડામાં ફર્યો ત્યારે ખેડૂતો જે રજૂઆત કરી, ખેડૂતોની જે વેદના હતી, એને જ્યારે સમજ્યો, બરાબર છે, સમજ્યા પછી એને એ મુદ્દો સમાવ્યો. પણ એક બાબત તો છે ને, એ સાચો છે કે ખોટો અલગ વાત છે, મુદ્દો ખોટો છે ખરો. નહીં, મુદ્દો તો કોઈ તો પછી અરે દેશના દરેક રાજ્યોમાં ખેડૂતોનો મુદ્દો ચાલે છે. ખાલી હાર્દિક પટેલ લીધે નથી ચાલતો. દરેક રાજ્યોમાં ખેડૂતો માટે લડાઈ ચાલી રહી છે. હું એ જ કહેવા માંગુ છું, જ્યારે સમગ્ર ગામડાએ ફર્યો, એને જ્યારે પ્રવાસ કર્યો, ત્યાર પછી જે મુદ્દાઓ બહાર. અચ્છા, બીજા આંદોલનકારીઓએ એમને સલાહ આપી હશે હાર્દિક પટેલે. પ્રવીણ તોગડિયાએ સલાહ આપી હશે, પોતાને એવું લાગ્યું કે યશવંત સિન્હાએ સલાહ આપી હશે. કોઈની સલાહ બલા દે નહીં, આપે કીધું કે એમણે ભારત ભ્રમણ કર્યું એટલે ખબર પડી. ગુજરાત ફર્યો, ભારતમાં ગુજરાતમાં જ્યારે ગામડામાં ફર્યો, પ્રવાસ કર્યો, ત્યારે એ સેન્સિટિવ મુદ્દો છે, ધ્યાન ઉપર. અલ્કેશભાઈ, સવાલ એ છે કે કોંગ્રેસ સીધી રીતે સરકારી સામે લડી શકતી નથી. હાર્દિક પટેલના ખભે બંદૂક પડે છે. કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. કોઈ પણ વિરોધ પક્ષ હોય, બરાબર, એ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંગઠન એ ક્યારે પણ કોઈ માંગણી કરતું હોય, માંગણી વ્યાજબી હોય અને ટેરર વાળી, જ્યારે સરકાર કોઈ ટેરર કરતી હોય, બરાબર છે, દમન કરતી હોય, પરમિશન ના આપતી હોય, ત્યાં કોઈ પણ વિરોધ પક્ષ હોય, એ કોંગ્રેસે એ વિરોધ પક્ષ તરીકે. આપને ખબર છે કે સરકાર દમન કરે છે, ભૂમિકા ભજવવી. આપને ખ્યાલ છે સરકાર દમન કરે છે, હાર્દિક પટેલને ખ્યાલ છે સરકાર દમન કરે છે. 2 મુદ્દા કહું અહીંયા, 2 મુદ્દા કહું. એક તો તમારી વાત, તમારો જે પેલો મુદ્દો છે ને એકદમ સાચો છે કે કોંગ્રેસ પાસે ખરેખર કશું ક્ષમતા રહી નથી. ગુજરાતમાં એની પાસે નેતાગીરી નથી, એ બધું જૂથવાદમાં વહેંચાયેલા છે. એટલે હવે આ એક કોઈ કશાક નામે આ માણસ કરી રહ્યો છે, એટલે એને ખભે લઈને ફરે છે. એટલે આગળ જતા શું થશે કે ભાઈ કોંગ્રેસ શા માટે એની પાસે જાજા કરે છે? સાચી વાત તો એ છે, આપણે જાણીએ છીએ, આપણે પહેલેથી ચર્ચા કરીએ છીએ કે આ બધી જ સમસ્યાઓનું મૂળ કોંગ્રેસમાં છે.
બરાબર છે. શા માટે અનામત માટે હોવા છતાંય બીજા વર્ગોને ન્યાય નહોતો મળ્યો આટલા વર્ષો સુધી? અનામતનો આપણે વિરોધ નથી, એ તો હોવી જોઈએ કારણ કે જરૂરી હતી, પણ એ સિવાયના વર્ગો આર્થિક રીતે પછાત શા માટે રહ્યા અને કેટલા વર્ષથી રહ્યા? બરાબર છે. તો એ મુદ્દો છે જ આપણી પાસે. એટલે જો કોંગ્રેસ પાસે એટલી, અને બીજું કે આનામાં મેં તમને જે કીધું ને કે જે એક આ કહે છે કે ગામડામાં ભાઈ કહે છે કે ગામડામાં ફરીને એને મુદ્દા ખેડૂતોની ખબર પડી. હું તમને એમ કહું છું કે જે આટલી મોટી સમસ્યા હોય ખેડૂતોની, તો ગામડે ગામડે કેટલા ખેડૂતો બહાર આવ્યા? બરાબર છે. આપણે જોયું કોઈ ખેડૂત આંદોલન, કોઈ ખેડૂત નેતા, ખરો ખેડૂત નેતા? આ તો ખેડૂત નથી, પેલો પાટીદાર ખાલી લઈને ફરે છે એટલું જ, પણ ખરેખરો ખેડૂત નેતા કેટલા બહાર આવ્યા આપણે જોયું નથી આટલા વર્ષો. બરાબર છે. તો એનો અર્થ એ છે કે જે રજૂ કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા અને હાર્દિક દ્વારા અને બીજા જે થોડા આપણે કહેવા પ્રમાણે સરકાર સાથે હાર્દિક પટેલે કહેવાનું છે કે આટલો મોટો સમસ્યા, આપણું જે કહેવું છે કે કોંગ્રેસ તો ખેડૂત, ગુજરાત તો ખેડૂત દુખી નથી. જે રજૂઆત કરવામાં આવે છે, જે અરે સાહેબ તમે પોતે નીકળો ને બજારમાં, રજૂઆત કરવામાં આવે છે, તમે બી તોડી નાખશે, દમન કરશે, તમે બી બહાર નહીં આવી શકો. રજૂઆત કરવામાં જે આવે છે, રજૂઆતમાં જગ્યા આપે છે ખરા સાંભળવા માટે, પરમિશન આપે છે ખરા, એન્ટર થવા દે છે ખરા સચિવાલયમાં? તમે બેઠા બેઠા વાત કરો, સરકારી વાસ્તવિકતા તપાસો. સાચા ખેડૂતો નીકળે તો બધા સાંભળે. બહાર ક્યાંથી આવી શકે? એને મારી તોડી નાખે, દમન કરે છે, જેલમાં પૂરી દે છે. અને તમને ખબર છે, ચલો તમે જે વાત કરો, આટલો બધો અપપ્રચાર મારી સામે ના કરો, કારણ કે હું તો જાણું છું. તમે ભાજપ વાળાને આવું કહી શકો, મને એટલું નહીં કહી શકો. પણ આપણે અલ્કેશભાઈ સરકાર યોગ્ય લાગે છે. સરકાર યોગ્ય નથી. એમણે સરકારનો બચાવ નથી કર્યો. સરકારનો બચાવ નથી કરતો, મારે ભાજપનો બચાવ નથી કરવાનો, પણ આ જે થઈ રહ્યું છે ખેડૂતોના નામે અને કહેવાતા અનામતના નામે, એ ખોટું છે. એમાં કોઈ સ્ટફ નથી, એમાં કશું જ નથી. જો હોત તો ખરેખર ગામડે ગામડે થી પહેલેથી થયું હોત. બરાબર છે. એટલે એમાં કશું સત્ય નથી. પરમિશન શા માટે આપે? પરમિશન આપીતી જીએમડીસી ગ્રાઉન્ડમાં આપીતી ને બધા દેશે જોઈ લીધું છે. હાર્દિકની 5 વાગ્યા સુધીની તમારી પરવાનગી હતી, પછી જીત પકડીને બેસી ગયો. આખી દુનિયા જાણે છે. તો કોઈ સચિવ કક્ષાનો માણસ, કોઈ રાજ્ય કક્ષાનો મંત્રી આવીને સમજાઈ ના કરવા આવે અને પોલીસ ફાયરિંગ કરે? ગમે તે ના હોય લોકશાહીમાં. આપણે એક બાબત તો છે, એક બાબત તો છે, પછી બબાલ થઈ છે. આપને ભીતિ છે, હાર્દિક પટેલને ખ્યાલ છે, આપને ખ્યાલ છે. એક મિનિટ, જેડી જાણીને બોલું છું ને, તમારી જેમ મારે થોડું રાજકારણ રમવાનું છે. જાણીને હું કહું, ભૂતકાળમાં તો દરેક વસ્તુ જાણીને બોલું. ભૂતકાળમાં કોંગ્રેસે ચાહે અન્ના હજારે હોય, હા બિલકુલ, ચાહે અહીંયા ઓએસીબી જાહેર સભા લેતો હોય, ડોક્ટર સાહેબ લેતા હોય, પરમિશન છે, એ લોકો અરાજ કરતા કરે. એવું પ્રવચન કર્યું છે. એક સવાલ કે આવું પ્રવચન નથી કર્યું. આપને આશા કેટલી છે હાર્દિક પટેલના પાડાની આશા કેટલી છે? કોની? હાર્દિક પટેલ પારણા કરે એવી આશા કેટલી છે આપને? જો એક વસ્તુ હું સ્પષ્ટપણે કહું છું કે સમાજની જે સંસ્થાઓ, જે સંસ્થા છે, એના થ્રુ આજે વાત આવી છે અને જે હાર્દિકને વાત કરી છે, અને હું તો એવું માનું છું કે આવતા દિવસોની અંદર આજે અલ્કેશભાઈ જે કીધું એવા અસંખ્ય એવા વ્યક્તિઓ બી છે કે જેને દુનિયાથી કોઈ અલગ વસ્તુ છે, વાસ્તવિકતાથી દૂર ભાગવું છે. જે ભાઈ સંગઠન છે, જે ગરીબ વર્ગ છે, જે પીડિત વર્ગ છે, એનું કોઈ પડી નથી. એના માટે એને જે હઠ કરી કે જે બી ગણો, આજ 25 વર્ષનો છોકરો આજે આ વસ્તુ લઈને બેઠો હોય, મહાન કરવાની વાત હતી. સરકારે ઉપાડતા નથી ખેડૂત આંદોલન. કોંગ્રેસ શા માટે ખેડૂત આંદોલન? ચલો ઠીક છે, સમયની અવધિ જેડીજી સવાલ એ થાય છે કે કોંગ્રેસને જો કદાચ સમર્થન આપવું છે તો સવાલ એ થાય છે કે આંદોલન કોંગ્રેસનું હોવું જોઈતું હતું, હાર્દિક પટેલનું નતું હોવું જોઈતું. હા, અનામતની વાત છે, હાર્દિક પટેલ કદાચ 3 વર્ષથી લડી રહ્યા છે, પણ ખેડૂતોનો મુદ્દો સાથે સાંકળવામાં આવ્યો છે. સવાલ એ થાય છે કે 18 દિવસથી જ્યારે લોકો પણ મીડિયાના માધ્યમથી એક સમીક્ષા કરી રહ્યા છે, હાર્દિક પટેલ પર બી સવાલો અને શંકા ઊભી થાય છે. તો અત્યારે જેમ જેડીજી કહે છે કે પ્રેશર છે સમાજનું કે હાર્દિક પટેલ પારણા કરી લે, આશા તો એ જ રાખવી, કારણ કે કોઈ પણ પ્રકારનું રાજકારણ હોય
પણ જીતનું રાજકારણ ન હોવું જોઈએ અને આ જીત કદાચ ભૂતકાળમાં 2015માં 25મી ઓગસ્ટે પણ જોવા મળી હતી. ખેર સરકારની ભૂમિકા પણ લોકો નકારી રહ્યા છે કે આ પ્રકારની ભૂમિકા ન હોવી જોઈએ સરકારની. આપણે બંને બાજુ ચર્ચા કરી રહ્યા છે અને આખરે જીતના કારણે લોકોમાં ભયનો માહોલ ન થવો જોઈએ, કારણ કે પાટીદાર સમાજ સિવાય ગુજરાતના નાગરિકો છે એમને પણ ક્યાંય ભય અને ભીતિ જોવા મળતી હોય છે કે અચાનક કંઈ ન થઈ જાય, કારણ કે લોકો ઈચ્છે છે કે વાટાઘાટો જલ્દી થાય અને કોઈ યોગ્ય પરિણામ આવી શકે, પણ આખરે પરિસ્થિતિ બગડે નહીં તેવી આશા રાખે છે. અને લોકો બી કદાચ હાર્દિક પટેલને કહેતા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી કે તે પારણા જરૂરથી કરી લે અને સરકાર પણ યોગ્ય ભૂમિકા ભજવે, જેથી કરી રાજકીય ફાયદા, રાજકીય આક્ષેપોની વાત કરવામાં ન આવે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.